નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં। મિત્રો આજે આપણે જોઈશું તલાટીનો ટેસ્ટ નંબર 3। આગળના બે ટેસ્ટ જો તમે જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને એ વિડીયોની લિંક મળી જશે। આ ટેસ્ટમાં 25 પ્રશ્નો હશે, દરેક પ્રશ્નના 4 ઓપ્શન હશે અને 25 ગુણ। પોતાનું જ્ઞાન તમારે જાતે ચકાસવાનું છે। દરેક વ્યક્તિ બની શકે તો પોતાના જે ગુણ આવે એ કોમેન્ટમાં જરૂરથી બતાવજો। અને હા મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને પણ દબાવી દેજો, જેથી કરીને આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે। તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ। અને હા મિત્રો, દરેક પ્રશ્નના 4 ઓપ્શન છે। હું તમને વધુને 5 થી 10 સેકન્ડ આપીશ, કારણ કે વધુ સેકન્ડ આપવા જાઉં તો વિડીયો લાંબો થઈ જશે, એટલે તમારે સ્ટોપ કરીને પોતાના મનમાં જવાબ આપી દેવાનો। તો ચલો મિત્રો, હવે શરૂ કરીએ। ફર્સ્ટ ક્વેશ્ચન, નીચે આપેલ સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો। વાક્ય છે, લાટ હોત તો લેટ, કણવી છું નહીં લઉં। આ વાક્યમાંથી યોગ્ય સંયોજકને શોધવાનું છે। તો જવાબ 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી કયો જવાબ આવે? તો મિત્રો સાચો જવાબ છે સી, પણ અને એટલે। આ જવાબ સાચો છે। અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો। નીચે આપેલા વિકલ્પમાંથી અલંકારનો પ્રકાર શોધવાનું છે। નીચે આપેલા વાક્યનો, મારા ભાઈનું 12મું પતી ગયું, કયો અલંકાર છે એનો પ્રકાર કહેવાનો છે। 4 ઓપ્શન છે। તો સાચો જવાબ આવે મિત્રો શ્લેષ અલંકાર, યાની કે સી જવાબ। હવે નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો। આબરૂ, આબરૂ શબ્દનો સમાસ ઓળખવાનો છે। તો 4 ઓપ્શન છે, તત્પુરુષ, મધ્યમપદ લોપી, અવયવી ભાવ અને બહુવ્રીહી। તો સાચો જવાબ છે તત્પુરુષ। નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી? તો નીચે 4 ઓપ્શન આપેલા છે, એમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી? તો સાચો જવાબ આવે મિત્રો કુંજર। આ જે જવાબ છે એ સમાનાર્થી નથી। 56મો ક્વેશ્ચન, કયા સાહિત્યકારે પરિક્રમા નર્મદા મૈયાની પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ નોંધપાત્ર પ્રદાન કર્યું છે? 4 ઓપ્શન છે, સાચો જવાબ કયો આવે? તો સાચો જવાબ આવે મિત્રો અમૃતલાલ વેગડ। 57મો ક્વેશ્ચન, નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો। તો નીચેના જોડકાઓ યોગ્ય રીતે જોડવાના છે। પ્રેમાનંદ સામણ, કવિ દલપતરામ, ગોવર્ધન રાજ ત્રિપાઠી। 4 ઓપ્શન આપેલા છે, તો કયું જોડકું સાચું બંધ બેસતું બને? તો એ નંબરનું ઓપ્શનનું જે જોડકું છે એ સાચું જોડકું બને છે। નેક્સ્ટ ક્વેશ્ચન 58, કલાત્મક રીતે સાદી સરળ વાણીમાં અર્થપૂર્ણ અને માર્મિક વાતો કહેનારા ગઝલકાર મરીઝનું નામ, પૂરું નામ જણાવો। તો 4 ઓપ્શનમાંથી સાચો જવાબ આવે સી નંબરનો અબ્બાસ અબ્દુલ અસી વાસી। 59મો ક્વેશ્ચન, લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો। તો મોહમ્મદ માંકડની કૃતિનું નામ સાચો જવાબ છે બી, કેલિડોસ્કોપ। 60મો ક્વેશ્ચન, કલકત્તામાં શેઠ જીવણલાલની પેઢીમાં નોકરી કર્યા બાદ
કયા સાહિત્યકારે ગુજરાતી ભાષામાં સંવેદનશીલ અને જોમભર્યા સર્જક તરીકેની નામના મેળવી? 4 ઓપ્શન છે, કલાપી, દલાલ, મુનશી કે ઝવેરચંદ મેઘાણી. તો સાચો જવાબ આવે ઝવેરચંદ મેઘાણી. 61મો ક્વેશ્ચન, સુવિખ્યાત કવિતા કુંચી આપો બાઈજી તમે કિયા પટારે મેલી મારા રચયિતાનું નામ જણાવો. ઠાકોર, દવે, જોશી કે પટેલ? સાચો જવાબ આવે બી, વિનોદ જોશી. 62મો ક્વેશ્ચન, અમેરે સૂકું રૂનું પૂમડું તમે અત્તર રંગીલા રસદાર પંક્તિના સર્જકનું નામ જણાવો. 4 ઓપ્શન છે, મકરંદ દવે, રમેશ પારેખ, નિરંજન ભગત, વિનોદ જોશી. તો સાચો જવાબ આવે મકરંદ દવે. 63મો ક્વેશ્ચન, સવાઈ ગુજરાતી કાકા સાહેબ કાલેલકરનું જન્મ સ્થળ જણાવો. તો કાકા સાહેબ કાલેલકરનું જન્મ સ્થળ જણાવો. તો સાચો જવાબ આવે બી, સતારા. 64મો ક્વેશ્ચન, નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. હવે નીચે દર્શાવેલા જોડકા યોગ્ય રીતે જોડવાના છે. 4 ઓપ્શન આપેલા છે. કયું જોડકું સાચું છે એ જોવાનું છે. તો આ પ્રશ્નમાં સાચો જવાબ આવે, સાચું જોડકું બંધ બેસતું આવે ડી ઓપ્શનનું, એટલે જવાબ આવે ડી. 65મો ક્વેશ્ચન, યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈનું જન્મ સ્થળ જણાવો. તો યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈનું જન્મ સ્થળ થાય સિનોર, એટલે કે સાચો જવાબ આવે સી. 66મો ક્વેશ્ચન, ઉમાશંકર જોશીને પોતાના અભ્યાસ ગ્રંથમાં કોને કાંત દ્રષ્ટા કવિ કહ્યા છે? તો સાચો જવાબ આવે મિત્રો ઓપ્શન નંબર સી, અખો. ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી? નર્મદ, દલપતરામ, સામળ કે પ્રેમાનંદ? તો સાચો જવાબ આવે 67માં ડી ઓપ્શન, પ્રેમાનંદે. શેખાદમ આબુવાલાનો કાવ્ય સંગ્રહ જણાવો. 4 ઓપ્શનમાંથી શેખાદમ આબુવાલાનો કાવ્ય સંગ્રહ કયો છે? તો સાચો જવાબ છે હવાની હવેલી. 59મો ક્વેશ્ચન, વિદ્યા વાચસ્પતિની સન્માનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક અને ચારિત્ર લેખક કે કા શાસ્ત્રીનું પૂરું નામ જણાવો. કે કા શાસ્ત્રીનું પૂરું નામ જણાવવાનું છે. તો સાચો જવાબ છે મિત્રો કેશવરામ કાશીરામ શાસ્ત્રી, બી ઓપ્શન, કેશવરામ કાશીરામ શાસ્ત્રી. 70મો ક્વેશ્ચન, કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે? ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા, પૃથ્વી વલ્લભ કે જય સોમનાથ? તો સાચો જવાબ આવે મિત્રો ગુજરાતનો નાથ. 71મો ક્વેશ્ચન છે, ગણિતનો છે. તમે પોતાની જાતે ગણિત જવાબ આપી શકો છો વિડીયો સ્ટોપ કરીને.
100 ગુણના પેપરમાં 99 ગુણ મેળવવાની સંભાવના ખાલી છે, ગણવાની જરૂર નથી, ખાલી તર્ક લગાવીને જવાબ આપી શકાય. 100 ગુણના પેપરમાં 99 ગુણ મેળવવાની સંભાવના ખાલી જગ્યા છે. ઇઝી ક્વેશ્ચન છે. તો સાચો જવાબ આવે બી, 1/101. તો 100 ગુણના પેપરમાં 99 ગુણ મેળવવાની સંભાવના 1/101 હોય. 72મો ક્વેશ્ચન. ત્રણ પુત્રોની ઉંમરનો સરવાળો પિતાની ઉંમર બરાબર છે. 3 પુત્રોની ઉંમરનો સરવાળો પિતાની ઉંમર બરાબર છે. 3 પુત્રોની ઉંમરનું પ્રમાણ 2:3:5 છે. તો સૌથી મોટા પુત્રની ઉંમર 30 વર્ષ હોય તો પિતાની ઉંમર શોધવાની છે. આ પ્રશ્નનો જવાબ વિડીયો સ્ટોપ કરી તમે પોતાની રીતે ગણીને જવાબ આપી શકો છો. તો સાચો જવાબ આવે છે આ પ્રશ્નના જવાબમાં સી નંબરનો ઓપ્શન 60. 73મો ક્વેશ્ચન. 4 અવલોકનની સરેરાશ 40 છે. પછીથી માલુમ પડ્યું કે એક અવલોકન 25ના બદલે 52 લેવાયું છે. તો સાચી સરેરાશ શોધો. આ પણ ગણતરી કરીને જવાબ મળે. તો આમાં સાચો જવાબ આવે 73માં ડી ઓપ્શન 33.25. 74મો ક્વેશ્ચન. જો ગોળાની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો તેનું ઘનફળ કેટલા ગણું થાય? ત્રિજ્યા જો બમણી કરી દેવામાં આવે તો તેનું ઘનફળ કેટલા ગણું થાય? તો ત્રિજ્યા બમણી કરતાં તેનું ઘનફળ 8 ગણું થાય, એટલે સાચો જવાબ આવે એ. 75મો ક્વેશ્ચન. નીચેની પૈકી સુવર્ણ સંખ્યા ગોલ્ડન નંબર કઈ છે? તો આ ક્વેશ્ચનમાં સાચો જવાબ છે સી. આ જવાબ સાચો છે. તો મિત્રો આ હતો આપણો આજનો ટેસ્ટ નંબર 3. આગળના ટેસ્ટ 2 જો તમે જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને એ વિડીયોની લિંક મળી જશે. મિત્રો આપણી ચેનલ ઉપર રોજ એક વિડીયો મૂકવામાં આવે છે. જો તમે તૈયારી કરતા હોય ગુજરાત ગવર્મેન્ટ પરીક્ષાની તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. તો ચલો મિત્રો હવે કાલે નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.